સુરક્ષિત રોકાણની વાત આવે ત્યારે બે નામ સૌથી પહેલા આવે છે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને ફિક્સ ડિપોઝિટ. બંનેમાં મૂડીની સુરક્ષા અને નિશ્ચિત વ્યાજ મળવાનો વિશ્વાસ મળે છે, પરંતુ રિટર્ન, ટેક્સ છૂટ અને રોકાણની અવધિમાં બંનેમાં મોટો ફરક છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને ફિક્સ ડિપોઝિટ, શેમાં રોકાણ કરવાથી તમને થશે વધારે ફાયદો? રૂપિયા રોકતા પહેલા જાણી લો આ ટિપ્સ. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ સંપૂર્ણપણે ભારત સરકાર દ્વારા સમર્થિત યોજના છે, એટલે તેને લગભગ જોખમ મુક્ત માનવામાં આવે છે. બીજી તરફ બેંક એફડી પણ સુરક્ષિત માનવામાં આવે છે, ખાસ કરીને જો તમે કોઈ અનુસૂચિત બેંકમાં રોકાણ કરો છો. જો કે એફડીમાં બેંકની નાણાકીય સ્થિતિને લગતું થોડું જોખમ રહે છે. વરિષ્ઠ નાગરિકો સામાન્ય રીતે ગેરંટેડ રિટર્ન માટે એફડી પસંદ કરે છે, જ્યારે યુવા રોકાણકારો લાંબા ગાળાના વૃદ્ધિ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પસંદ કરે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજદર સરકાર દ્વારા દરેક ત્રિમાસિકે નક્કી થાય છે, જે સામાન્ય રીતે 7 થી 8% વચ્ચે રહે છે. આ યોજનામાં વ્યાજદર દર વર્ષે કમ્પાઉન્ડ થાય છે, એટલે કે લાંબા ગાળે મોટું ફંડ તૈયાર થઈ શકે છે. બીજી તરફ બેંક એફડીમાં વ્યાજદર 5 થી 7% વચ્ચે હોય છે, જે બેંક અને અવધિ પર આધાર રાખે છે. એફડીમાં રિટર્ન નિશ્ચિત હોય છે, પણ લાંબા ગાળે કમ્પાઉન્ડિંગનો લાભ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જેટલો અસરકારક નથી. પબ્લિક પ્રોવિડન્ટ ફંડનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તેમાં ટેક્સ લાભ મળે છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. સાથે જ વ્યાજ અને મેચ્યોરિટી પર મળતી આખી રકમ પણ ટેક્સ ફ્રી હોય છે. એફડીમાં મુખ્ય રકમ પર ટેક્સ છૂટ મળતી નથી, ઉપરાંત એફડીના વ્યાજ પર ટેક્સ ભરવો પડે છે, જેના કારણે વાસ્તવિક રિટર્ન ઘટી શકે છે. પીપીએફનો લોક-ઇન પિરિયડ 15 વર્ષ છે, એટલે કે તે નિવૃત્તિ અથવા બાળકોના ભણતર જેવા લાંબા ગાળાના લક્ષ્યો માટે યોગ્ય છે, અને વચ્ચે મર્યાદિત ઉપાડની સુવિધા પણ મળે છે. એફડીમાં 7 દિવસથી 10 વર્ષ સુધીનો પિરિયડ પસંદ કરી શકાય છે. જરૂર પડે ત્યારે સમય પહેલા પણ એફડી તોડી શકાય છે, પણ તેમાં પેનલ્ટી લાગી શકે છે. જો તમારું લક્ષ્ય લાંબા ગાળે સુરક્ષિત અને ટેક્સ ફ્રી સંપત્તિ બનાવવાનું છે, તો પીપીએફ વધુ યોગ્ય વિકલ્પ છે. જ્યારે તમને નિશ્ચિત આવક જોઈએ છે, તો એફડી વધુ યોગ્ય છે. ઘણા નિષ્ણાતો બંનેને સંતુલિત ઉપયોગ કરવાની સલાહ આપે છે. લિક્વિડિટી માટે એફડી અને લાંબા ગાળાની વૃદ્ધિ માટે પીપીએફ. આખરે યોગ્ય નિર્ણય તમારા નાણાકીય લક્ષ્યો, આવક સ્તર અને રોકાણ અવધિ પર આધાર રાખે છે. આ માહિતી કોઈપણ પ્રકારની રોકાણ સલાહ નથી. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા તો નિષ્ણાતની સલાહ અવશ્ય લો.